જેનું કારણ એ છે કે 2005માં અમારા કાઉન્સિલર જગદીશભાઈ ગોર જીત્યા અને જે મુદ્દા ઉપર અમે ચૂંટણી લડ્યા હતા અને જે અમે વાયદા કર્યા હતા એ વાયદા જગદીશભાઈ ગોર જયારે 2005માં જીત્યા અને 2010માં જીત્યા એ વાયદા અમે પૂરા કર્યા. પછી અત્યારમાં માહોલ જે અમારો તમને નબળો લાગતો હતો પછી અમે એક્ટિવ થયા જગદીશભાઈની એક્ટિવ પાછળ. તો એનું કારણ એ જ હતું કે પબ્લિકમાં તો ઉત્સાહ હતો જીતાડવાનો, પણ જીતાડવા પછી કામની રાહ હોય કે કામ કરાવવાની કોઈ બી અપીલ હોય તો કોને કરવી? તો અમે જ્યારે આ ટીમ પાછી એક્ટિવ થઈ, લદામામાં હું છું, મિયા મલ્લુક છે, અહમદ ટુગા છે, મોહમ્મદ શેખ દાદા છે, અલીશા છે, એ બધે એક્ટિવ થયા એટલે પબ્લિકને એમ લાગ્યું કે હવે અમારી કોઈ રાવ સાંભળવા છે. તો એના હિસાબથી પબ્લિકમાં ઉત્સાહ આવ્યો અને પબ્લિકને એક આશરો મળી ગયો. જેમ માણસ વિખૂટો પડી જાય ત્યાં પણ કોઈ નિરાશ થઈ જાય, પણ એક ઓળખીતો મળી જાય ને તો એનામાં આતમ આવી જાય. એવી રીતે અહીંયાની જે મતદારના વ્યક્તિઓ છે અમે બધે એક્ટિવ થયા, એના પાછળ એવું લાગ્યું એમને કે નાના અમારી કોઈ રાવ સાંભળવાળો છે. અને શરૂઆતમાં જ અમારી વિસ્તાર વાઇઝ એક ટીમ બાટેલી છે. કોલી ફળિયામાં અમારા લદામામાં છે, ગાંધીનગરીમાં હું છું, સમા ફળિયામાં મિયા મલ્લુક છે, આશાપુરા નગરીમાં અહમદ ટુગા છે અને શેખ ફળિયામાં મોહમ્મદ શાહ છે, અલીશા છે. તો એમ રાજુભાઈ છે આપણે અહીંયા મહેશ્વરી સમાજમાં. તો પબ્લિકને એક આશરો થઈ ગયો કે જૂની ટીમ એક્ટિવ થઈ છે તો અમારા જેમ શરૂઆતના કામ થતા હતા એ કામ થશે. અને એના બીજી કારણ એ છે કે સામેવાળી જે પાર્ટી છે એમની જે મંચ ઉપરથી સ્પીચ આપવામાં આવે છે એ રાષ્ટ્રીય લેવલની હોય છે, જ્યારે આ ચૂંટણી જે છે સ્થાનિક મુદ્દાઓની છે. સ્થાનિક મુદ્દાઓમાં અમારે શું જોઈએ? અમે લાઇટ, પાણી, ગટર એ વસ્તુ જોઈએ. એ અમે શરૂઆતમાં પણ જેની સુવિધા છે એ પૂરી પાડી છે. પછી અમારી જે પબ્લિક છે ને એને મોટા નેતાઓથી કે મોટા ભાષણથી કોઈ મતલબ નથી. અમારી જે પબ્લિક છે એ ઝુંપડવટ્ટી વિસ્તારની પબ્લિક છે. એની અંદર એમની તકલીફોમાં બીમારી હોય કે બીજા કોઈ કેસ કબાલા હોય, લગ્ન પ્રસંગ હોય, એમાં ગાડીઓની જરૂર હોય, ક્યાંક છોકરીઓ યતીમ બચ્ચા હોય અને એને લગ્નની કોઈ જરૂર હોય, એમાં જે સાથ આપે એવા વ્યક્તિઓની જરૂર જોઈએ. અને અમે પણ શરૂઆતથી એ કામગીરી કરતા આવ્યા છીએ. એટલે સામેની જે પાર્ટી છે એ રાષ્ટ્રીય સ્પીચ આપે છે, કોઈ લોકલ મુદ્દાની વાત કરતા નથી. ને અમે શરૂઆતથી 2005થી લોકલ મુદ્દા ઉપર જ અમે ચૂંટણી લડ્યા છીએ અને જીત્યા છીએ. ને અમારી જે ટીમ છે ને એ વિજેતા ટીમ છે. 2005થી કોઈ ઇલેક્શન નથી જે અમે જીત્યા ન હોઈએ. એટલે પબ્લિકમાં ઉત્સાહનો કારણ એ છે. હું એમ જ કરીશ કે જેમ 2005થી આપણે જગદીશભાઈની ટીમમાં હતા એ જ ટીમ તમારી પાછી એક્ટિવેટ થઈ ગઈ છે. તમારે કોઈ બી બીમારીને લાગતા કામ હોય, જરૂરતમંદ કામ હોય, રોડ, લાઇટ, પાણી, ગટર, ટેન્કરના પાણીના જે બી તમને જરૂર છે. પછી આપણો વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે અને જેમ આ સુવિધા આપવામાં જગદીશભાઈ માને છે લાઇટ, પાણી, ગટર, તેમ જગદીશભાઈની જયારે ટર્મ હતી એ વખતે હમીરસર ઓગને હતા અને આશાપુરા નગરી પછી પાણી ભરાણા હતા. તો એનો રાહત કેમ્પ પણ જગદીશભાઈએ શરૂ કર્યો હતો અને અમારી ટીમ રાખી એમાં એક્ટિવેટ હતી. તો એ જ તમારી ટીમ એક્ટિવેટ થઈ છે અને અમારી ટીમ તમારાથી એ જ અપેક્ષા રાખે છે કે જેમ આપણે શરૂઆતથી અમે હતા એમાં અમે તમારી સાથે છીએ. બસ મેં તો એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની અંદર સતત કામ અમે કરી રહ્યા છીએ અને અમારી ટીમ બધી એક્ટિવ પણ હતી. પણ થોડો સમય પહેલા જગદીશભાઈ અને થોડોક નિષ્ક્રિય રહ્યા હતા, પણ પાછા એક્ટિવ થયા છે. અને ખરેખર તો અમને ખુશીનો માહોલ એ છે કે આ સમયે હમણાં જે લહેર વોર્ડ નંબર 2માં ભાજપની જગદીશભાઈ, અબ્દુલભાઈ ને બધા જે જોડાણા છે ને આ લોકોના કામને જોઈને પ્રજા, કારણ કે પ્રજા લોકલ ચૂંટણી છે, આ વિસ્તાર વાઇઝની ચૂંટણી છે. આ વિસ્તારની અંદર કોણ કેને કામ આવે રાતના કોઈ બેનરની ચૂંટણી નથી, પણ અમે ભારતીય જનતા પાર્ટીના લોકો છીએ. અમને ખુશી એમ છે વાતની છે કે અબ્દુલભાઈ, જગદીશભાઈ ને હેમલાદાબેન બધા, સત્તારભાઈ બધા ભાજપમાં જોડાણા. એ પાછળ લદામામાં તો અમારી સાથે ભાજપમાં છે જ, પણ અમારી ટીમ એક્ટિવ થઈ. એ બધી મારી અમારા જૂના જગદીશભાઈ ગોર છે એ અમારા ભેગા સતત 15 વર્ષ અમે એના સાથે કામ કર્યો છે. ને ભારતીય જનતા પાર્ટીમાં અમને એક્ટિવ કર્યો પણ જગદીશભાઈ હતો, એના પછી અમે એક્ટિવ છીએ. હમણાં હું ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના સંગઠનમાં મંત્રી પણ છું. એનું કારણ એ છે ખાસ માત્ર જગદીશભાઈ, પણ હવે જગદીશભાઈ આ વિસ્તારમાં એક્ટિવ થયા છે ને અબ્દુલભાઈ ને
આ લોકલ ચૂંટણી છે, જ્યારે અમે પ્રજાની અંદર જઈએ ત્યારે વિસ્તારમાં એમ જ વાત કરતા હતા જગદીશભાઈ કેના ભેગા છે. હવે એમને અમે દિલથી કહી શકીએ છીએ કે જગદીશભાઈ પહેલે પણ ભાજપ ભેગા હતા અને હમણાં પણ ભાજપ ભેગા છે. એ વાતને તમે ચિંતા ન કરજો. તમારો કોઈ પણ કામ હશે, ગમે ત્યારે કામ હશે, અબ્દુલભાઈ, લદા મામા, આમદભાઈ, જગદીશભાઈ, હું, તમે ગમે ત્યારે બોલાવશો, ગમે એ કામ હશે એ કરી આપવાનો પણ અમે વાયદો કરીએ છીએ ને કાયમ કર્યા છે ત્યારે કહીએ છીએ. કામ નથી કરે નહીં. જગદીશભાઈના વખતમાં પાણીની મટકા લઈ માથા ઉપર ને મચ્છેરા ફરિયામાં આ વિસ્તારની બહેનો પાણી ભરવા જતી હતી. શેખ ફરિયા, મહેશ્રીવાસ, કુંભારવાસ. હવે આ પાણીના મટકામાંથી બહેનોની રાહત કરી હોય તો કોઈ જગદીશભાઈ ગોળ જે આ વિસ્તારની અંદર પાણીની લાઈનો લઈ આવ્યા, શેખ ફરિયામાં પાણી લઈ આવ્યા, બધા વિસ્તારોમાં ગટર, સીસી રોડના કામ કરાયા. ખરેખર ભારતીય જનતા પાર્ટી આ બેનર રૂપે કામ કરે છે, પણ મહેનત આ કાઉન્સિલરની હતી. હું આ રજૂઆતો કરી વિસ્તારમાં શું તકલીફ છે એની બધી રજૂઆત કરવા પછી કામ થતા હતા. એટલે એ રજૂઆત કરવાનો કોઈ નેતા ન હતો. એટલે હવે પછી અબ્દુલભાઈ, લતા મામા, આ લોકોની જગદીશભાઈની બધી ટીમ એક્ટિવ થઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને વોર્ડ નંબર 2 ના લોકોને એટલો જ કહેવા માંગુ છું કે ભાઈ હવે તમે તૈયાર થઈ જાઓ. પાછી આપણી જૂની ટીમ જગદીશભાઈ, ગોર, અબ્દુલભાઈ, લતાભાઈ, આમદભાઈ બધા તૈયાર છે તમારા કામ કરવા માટે. ખરેખર અમને પણ દુઃખ થતો હતો કે કેમ કે અમારા વિસ્તારના લોકોનો કામ ના થતા હતા. ક્યારેક ને ક્યારેક તમારાથી પણ એમ થાય, પણ હવે જગદીશભાઈ કહે છે, અબ્દુલભાઈ કહે છે, મામા કહે છે, હવે તમે ચિંતા કરવાની જરૂર નથી. દુઃખ સુખનો સાથી, જેના લગ્ન હોય, ક્યાં પ્રસંગ હોય, ક્યાં દવાનું હોય, ક્યાં કાંઈ પણ હોય, ગરીબમાં ગરીબ માણસ ક્યારે પણ અબ્દુલભાઈના ઘરે ગયો છે ને એ અમે છાતી ઠોકીને કહીએ છીએ કે આ દાનવીર ઘરે ગયો છે. માણસો જે વાતો કરતા હોય કરે, પણ એ લોકોને જે કોઈ વાતને માણસને પાછો નથી વાળ્યો એવા માણસને ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ થયા. પાછા અમે અમારા વોટમાં 2 નંબરમાં જીતીએ છીએ જંગી મતથી. અને લોકોને એટલો જ કહું છું કે 4 કમળને જીતાડજો. બાકી પાછળ જગદીશભાઈ બેઠા છે, અબ્દુલભાઈ બેઠા છે, લતાભાઈ બેઠા, અમે બધા બેઠા છીએ. તમારું કામ ના થાય કેજો. બાકી વોટ નંબર 2 માં 4 કમળની પેનલ આવી. અમે એક્ટિવ થયા ભાજપમાં ત્યાંથી માહોલ ખૂબ જ સારો છે. મતદારોમાં ઉત્સાહ છે કે જગદીશભાઈ ભાજપમાં આવી ગયા એટલે મતદારોને એમ લાગે છે કે હવે આમાં કામ થશે.